વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષમાં ઘણા બધા વિકાસના કામો સ્ટેન્ડિંગમાંથી મંજૂર થયા છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટના અલગ અલગ કામો, નાના મોટા કામો જે મંજૂર થયા છે, એનો પ્રોગ્રેસ કેવો છે, એની ક્વોલિટી કેવી છે, એની સ્પીડ કેવી છે, એ માટે આજે રિવ્યુ બેઠક બોલાવવામાં આવી હતી કે જેમાં પ્રોમિસિંગ સિટી તરીકે વડોદરાને ગુજરાતનો પ્રથમ ક્રમાંક અને આખા દેશમાં 10 લાખ કરતાં વધુ વસ્તી ધરાવતા શહેરોમાં 18મો ક્રમાંક મળ્યો છે. માઇનર ઇમ્પ્રુવમેન્ટ થયું છે, હજુ વધુ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. આથી તમામ એએમસી ના બાબતમાં સૂચિત કરવામાં આવ્યા છે. ખાસ કરીને દબાણના જે વિષયો છે, આ દબાણના વિષયોમાં પણ એ લોકોને તાકીદ કરવામાં આવી છે કે જે પ્રમાણે રૂલ્સ રેગ્યુલેશન છે એ પ્રમાણે એના લાયસન્સ ફી વગેરે ઉઘરાવવામાં આવે અને જ્યાંથી દબાણ દૂર થાય એવા હોય. ખાસ કરીને જે 4 રસ્તા છે એની 100 મીટર સુધી કોઈ જાતના દબાણો ન હોય અને જે બિલ્ડિંગોમાં પણ જે કોમન પ્લોટ છે કે જે ફ્રી માર્જિન છે એમાં પણ લોકો ધંધો કરતા હોય છે. કહેવાનો આશય કે બિલ્ડિંગની અંદર પણ દબાણ છે, રોડ પર પણ દબાણ થતા હોય છે. જે બેલેન્સિંગ કરી લોકોની રોજીરોટી બગડે નહીં અને કાયદાનું પાલન થાય એ પ્રમાણે અલગ અલગ એરિયામાં એક્શન લેવાની જરૂર છે. જરૂર પડે તો બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરો પણ આ બાબતમાં પાર્ટ લે. દબાણ શાખા, બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર આ બંને ભેગા થઈ અને જ્યાં જ્યાં સ્ટેપ લેવાની જરૂર લાગે ત્યાં નાગરિકોની સુવિધામાં વધારો થાય પ્રમાણે સ્ટેપ લે.